Jai Shri Krishna, students. I hope you all are healthy at your home. Students, now I am going to start the second part of this chapter 2, first inner transition series or chemistry of the lanthanide elements. Okay, let's discuss about the introduction of this chapter. તો ઇનર ટ્રાન્ઝિશન એલિમેન્ટ અથવા તો જે છે તેને એવા એલિમેન્ટ કે જેની અંદર ઇનકમ્પ્લીટ ડીએનએ ઓર્બિટલ્સ હોય છે તેના પેનલ્ટીમેટ અને પ્રી પેનલ્ટીમેટ સેલ્સની અંદર. હવે પેનલ્ટીમેટ અને પ્રી પેનલ્ટીમેટ સેલ એટલે કે વેલેન્સ સેલની આગળની જે સેલ હોય છે તેને પેનલ્ટીમેટ સેલ કહેવામાં આવે છે અને પેનલ્ટીમેટ સેલ આગળની જે સેલ હોય છે તેને પ્રી પેનલ્ટીમેટ સેલ તરીકે ઓળખવામાં આવે છે. તેની જનરલ જો ઇલેક્ટ્રિક કોન્ફિગ્યુરેશનની આપણે વાત કરીએ તો તેને N-2 છે એ પ્રી પેનલ્ટીમેટ સેલ દર્શાવે છે, જ્યારે N-1 છે એ દર્શાવે છે પેનલ્ટીમેટ સેલ. તો અહીંયા જે છે તેનું નીચે કઈ રીતે જે છે ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન જે છે એ નીચે મુજબ રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે. N-2 F1214 N-1 H2 N-1 P6 N-1 D 021 અને NH2. હવે N જે છે એ શું છે તો કે N છે આઉટરમોસ્ટ સેલ છે, N-1 એ શું છે તો કે પેનલ્ટીમેટ સેલ છે અને N-2 જે છે એ શું દર્શાવે છે તો કે પ્રી પેનલ્ટીમેટ સેલ. આપણે જો ઇનર ટ્રાન્ઝિશન એલિમેન્ટની વાત કરીએ તો હવે આ ટ્રાન્ઝિશનના સિરીઝ જે છે ના જે એલિમેન્ટ જે છે તેની ફિલિંગ ઓફ એલિમેન્ટ જે છે એ કઈ રીતે ફિલ થાય છે તો કે એના જે ઇનર એફ ઓર્બિટલ્સ છે તેની અંદર જે છે ઇલેક્ટ્રોનનું ફિલિંગ થાય છે. એટલા માટે થઈને આ જે એલિમેન્ટ છે તેને એફ બ્લોક એલિમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા લખેલું છે દેટ બેસ્ડ ઓન ધ ફિલિંગ ઓફ ઇલેક્ટ્રોન ઇન ઇનર એફ ઓર્બિટલ્સ દે આર ઓલ્સો નોન એઝ ધ એફ બ્લોક એલિમેન્ટ્સ. બે જે છે બે ઇનર ટ્રાન્ઝિશન એલિમેન્ટ આવેલા છે, ટ્રાન્ઝિશન સિરીઝ આવેલી છે. ફર્સ્ટ જે સિરીઝ છે તેને અંદર 4f ઓર્બિટલ્સની અંદર જે છે ઇલેક્ટ્રોનનું ફિલિંગ થાય છે, એટલા માટે થઈને તેને લેન્થેનાઇડ સિરીઝ અથવા તો સિમ્પલી લેન્થેનોસ કહેવામાં આવે છે. જ્યારે સેકન્ડ જે સિરીઝ છે તેના જે ફિલિંગ ઓફ ઇલેક્ટ્રોન છે તે 5 ઓર્બિટલની અંદર થાય છે, એટલા માટે થઈને તેને એક્ટિનાઇડ સિરીઝ અથવા તો સિમ્પલી એક્ટિનોસ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે જે લેન્થેનાઇડ સિરીઝ છે તેને 4f સિરીઝ અને જે એક્ટિનાઇડ સિરીઝ છે તેને 5 સિરીઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. ટ્રાન્ઝિશન એલિમેન્ટને ટ્રાન્ઝિશન એલિમેન્ટ એટલા માટે કહેવામાં આવે છે કે જ્યારે મોડર્ન પીરિયોડિક ટેબલમાં તમે એસ બ્લોકથી પી બ્લોક તરફ જાઓ છો તેમ તેમ તેની પ્રોપર્ટી જે એટમ એલિમેન્ટ જે છે તેની પ્રોપર્ટી ટ્રાન્ઝિટ થાય છે, એટલા માટે થઈને આ બધા જે કાંઈ એલિમેન્ટ છે તેને ટ્રાન્ઝિશન એલિમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ જો આપણે વાત કરીએ તો લેન્થેનમથી લઈને રાઈટ મોડર્ન જે ઇનર ટ્રાન્ઝિશન એલિમેન્ટની ફર્સ્ટ જે 4f સિરીઝ છે તેમાં લેન્થેનમથી શરૂ કરીને આગળના જે 14 એલિમેન્ટ છે લ્યુટેટિયમ સુધીના તેનો સમાવેશ છે લેન્થેનાઇડ સિરીઝ આવે છે. તેની સિમ્પલ ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશનની આપણે વાત કરીએ કે ભાઈ જે લેન્થેનમ છે એની ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન આ જે લેન્થેનાઇડ સિરીઝના અન્ય જે એલિમેન્ટ છે તેને ખૂબ રિલેટેડલી ક્લોઝ છે. દાખલા તરીકે જો લેન્થેનમની આપણે વાત કરીએ તો તેની ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન આપેલી છે 4f0 5d1 6s2. હવે બાકીના જે 14 એલિમેન્ટ છે તેમાં 1 by 1 જે છે એમ્પ્ટી 4f સબસેલ છે તેની અંદર શું થાય છે તો કે ઇલેક્ટ્રોન જે છે એડ થતું જાય છે. અને આ માટે થઈને સીરિયમથી લઈને લ્યુટેશિયમ સુધીના જે એલિમેન્ટ છે તેની ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન કંઈક આ રીતે બને છે 4f1 5d1 6s2 થી લઈને 4f14 5d1 6s2 રિસ્પેક્ટિવલી, રાઈટ. Since the number of electrons in the outermost as well as penultimate cell remains same, all the 15 elements of the lanthanide resemble one another very closely. હવે આજથી જે છે સીરિયમથી લઈને જીટેર્બિયમ એફ બ્લોકના એલિમેન્ટ છે અને લેન્થેનમ જે છે તેમાં 4f સબસેલ જે છે એમ્પ્ટી રહે છે, જ્યારે લ્યુટેટિયમ જે છે તેની 4f સબસેલ છે કમ્પ્લીટલી કેવી થઈ જાય છે તો કે કમ્પ્લીટલી ફિલ થઈ જાય છે. હવે લેન્થેનમથી લઈને જે લ્યુટેશિયમ સુધીના જેટલા પણ એલિમેન્ટ છે તેની ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક છે સેમ નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇન 5d અને 6xને કારણે જે છે કેવી રહે છે તો કે સેમ રહે છે. અને 4f ઇલેક્ટ્રોનમાં જે ફિલિંગ ઓફ ઇલેક્ટ્રોન છે તેમાં ફેરફાર થાય છે, જેના કારણે થઈને તેની બીજી પ્રોપર્ટીઝની અંદર થોડો ઘણો ફેરફાર જોવા મળે છે. સો ધીસ વોઝ ધ ઇન્ટ્રોડક્શન પાર્ટ ઓફ ધીસ ચેપ્ટર. નાઉ લેટ્સ ડિસ્કસ અબાઉટ ધ પોઝિશન ઓફ ધ લેન્થેનાઇડ એલિમેન્ટ્સ ઇન ધ પીરિયોડિક ટેબલ. તો પીરિયોડિક ટેબલની આપણે વાત કરીએ તો આ જે તમે ફિગર જોવો છો તેમાં પીરિયોડિક ટેબલની એક ઇમેજ આપેલી છે. તો આ જે મોડર્ન પીરિયોડિક ટેબલના બિલો પાર્ટની અંદર જે છે ઇનર ટ્રાન્ઝિશન એલિમેન્ટ આવેલા છે. બે પ્રકારની સિરીઝ છે એફ બ્લોકની અંદર, એક છે 4f સિરીઝ, એક છે 5 સિરીઝ. તો જે ફર્સ્ટ જે સિરીઝ છે લેન્થેનમથી સ્ટાર્ટ કરીને અહીંયા દર્શાવેલું છે તેમ કે ભાઈ લેન્થેનમથી સીરિયમ અને સીરિયમથી લઈને લ્યુટેટિયમ સુધીના જે એલિમેન્ટ આવેલા છે તેને ઇનર ટ્રાન્ઝિશન એલિમેન્ટ અથવા તો 4f સિરીઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આખી જે સિરીઝ છે તેને લેન્થેનાઇડ સિરીઝ અથવા તો લેન્થેનોસ તરીકે ઓળખવામાં આવે છે,
રાઈટ. સો આ જે એલિમેન્ટ છે તે પ્લેસ થાય છે ક્યાં, તો કે મેઇન પાર્ટ ઓફ ધ પીરિયોડિક ટેબલ, એન્ડ ધ મોડર્ન પીરિયોડિક ટેબલ ઇઝ બેસ્ડ અપોન ધ મોડર્ન પીરિયોડિક લો, કે ભાઈ આ જે છે પીરિયોડિસિટી છે એ તેના કેમિકલ અને ફિઝિકલ પ્રોપર્ટીસના ફંક્શન ઉપર છે. તો નેક્સ્ટ આપણે ફર્ધરમોર વાત કરીએ તો ફિઝિકલ અને કેમિકલ પ્રોપર્ટીઝ છે એલિમેન્ટની, એના કણા ઉપર આધાર રાખે છે, તો કે નંબર ઓફ એરેન્જમેન્ટ ઓફ ઇલેક્ટ્રોન છે આઉટર પર. બટ આપણે જો ઇનર ટ્રાન્ઝિશન એલિમેન્ટની વાત કરીએ તો આ જે ઇનર ટ્રાન્ઝિશન એલિમેન્ટ છે તેમાં એફ ઓર્બિટલ્સની અંદર ઇલેક્ટ્રોન જે છે એ એન્ટર થાય છે, અને તેના કારણે છે ઇટ ડઝ નોટ ઇફેક્ટ ધ ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન ઓફ આઉટર મોસ્ટ શેલ. હેન્સ ધ પ્રોપર્ટીઝ ઓફ ધ મેમ્બર્સ ઓફ લેન્થેનાઇડ એન્ડ એક્ટિનાઇડ પોઝેસ સિમિલર કેરેક્ટરિસ્ટિક્સ. આ માટે થઈને જે છે એ લેન્થેનાઇડ અને એક્ટિનાઇડ જે છે એ બંનેમાં આઉટર મોસ્ટ શેલ જે છે તેને કોઈ ઇફેક્ટ કરતા નથી, કારણ કે જે ઇલેક્ટ્રોન છે લાસ્ટ ઇલેક્ટ્રોન એ 4f લેન્થેનાઇડની અંદર 4f ઓર્બિટલમાં અને ઇનર એફ ઓર્બિટલ્સમાં, સેમ એઝ એક્ટિનાઇડમાં પણ જે છે ઇનર એફ ઓર્બિટલ્સની અંદર ફીડઅપ થાય છે. તો આઉટરમોસ્ટ શેલને એનાથી કોઈ ફરક પડતો નથી. સો ઇન અધર વર્ડ્સ ધ ઇનર ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ આર નોટ એક્સપેક્ટેડ ટુ શો એની પીરિયોડિસિટી ઇન ધેર પ્રોપર્ટીઝ. બીજું લેન્થેનાઇડ અને એક્ટિનાઇડ સિરીઝમાં કેટલાક જે પ્રોપર્ટીઝ છે એ ડિફરન્ટ કરે છે બાકીના એલિમેન્ટ છે, તેના કારણે થઈને પોર્શન ધ ઇનર transition outside the main part of the periodic table is justified. A little difference in properties of the lanthanide or actinide do exist which arise as a consequences of lanthanide or actinide contraction. તો આ બધા જે છે એ પ્રોપર્ટીઝના કારણે લેન્થેનાઇડ અને એક્ટિનાઇડ છે તે બાકીના જે એલિમેન્ટ છે પીરિયોડિક ટેબલના તેનાથી લઈને થોડા ડિફરન્ટ થાય છે, એટલા માટે થઈને તેને મોડર્ન પીરિયોડિક ટેબલની અંદર જે છે નીચેની તરફ પીલો પાર્ટની અંદર જે છે તેને પ્લેસ્ડ કરવામાં આવેલા છે. બીજું એક મહત્ત્વનો ટોપિક જે છે અથવા તો મહત્ત્વનું જે પ્રોપર્ટી છે એ છે લેન્થેનાઇડ અને એક્ટિનાઇડમાં જોવા મળતું કોન્ટ્રેક્શન, જેની વાત આપણે જે છે એક સેપરેટ ટોપિક જે છે લેન્થેનાઇડ કોન્ટ્રેક્શન તેની અંદર વિગતવાર જોશું. નાવ લેટ્સ ડિસ્કસ અબાઉટ ડિસ્કવરી એન્ડ અકરન્સ ઓફ લેન્થેનાઇડ એલિમેન્ટ્સ. તે મળ્યા હતા અને કઈ જગ્યાએથી એમ પ્રાપ્ત થાય છે હાલના સમયમાં. તો જો આપણે લેન્થેનાઇડની વાત કરીએ તો સૌપ્રથમ જે છે લેન્થેનાઇડ તેને 1787ની અંદર જે છે સ્વીડન પાસેનું ગામ છે યેટેરબેર્ગ, ત્યાંથી એક બ્લેક મિનરલ તરીકે છે એ મળ્યું હતું. ત્યારબાદ જે છે આ મિનરલ હાલના સમયમાં જે છે એ ગેડોલેનાઇટ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે મિનરલ છે તેની મદદથી જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ ઘણી બધી જે છે અલગ અલગ લેન્થેનાઇડ એલિમેન્ટ જે છે તેમાંથી સેપરેટ કરવામાં આવ્યા. સૌ પ્રથમ વાર આપણે જો વાત કરીએ તો 1794ની અંદર જે પ્રોફેસર ગેડોલિન હતા તેમણે યુટેરિયા ઓબ્ટેન કર્યું હતું કે જે ઇમ્પ્યોર ફોર્મ ઓફ યુટેરિયમ ઓક્સાઇડ હતું આ મિનરલ્સમાંથી. ત્યારબાદ જો આપણે વાત કરીએ તો 1803ની અંદર બર્ઝેરિયસ અને ક્લેફરોથ જે હતા તેમણે ફર્સ્ટ સીરિયમ કમ્પાઉન્ડ જે છે તેનું સેપરેશન કર્યું. અને લાસ્ટમાં જે છે આગળ જતાં મોઝલી જે હતા તેમણે એક્સરે સ્પેક્ટ્રાની મદદથી એવું પ્રૂવ કર્યું કે ભાઈ લેન્થેનમ અને હોફેનિયમની વચ્ચે કેટલા, તો કે લગભગ 14 એલિમેન્ટ્સ આવેલા છે. બાકીના જે એલિમેન્ટ્સ છે એ જેમ જેમ સમય થતો ગયો તેમ સેમ મિનરલ્સમાંથી, બરાબર છે, સેમ જે ખનિજ હતું તેમાંથી સેપરેટ કરતા ગયા. હવે શરૂઆતના સમયમાં છે લોકોને ખબર ના હતી કે ભાઈ આ જે લેન્થેનાઇડ એલિમેન્ટ છે તે પુષ્કળ પ્રમાણમાં મળે છે, પણ તેઓને એવું હતું કે ભાઈ આ તો રેર અર્થ મેટલ છે. એટલે ડ્યુ ટુ આ ફેક્ટ જે છે, બરાબર છે, શરૂઆતમાં લોકોને એવું હતું કે ભાઈ આ જે છે એ રેર અર્થ મેટલ છે, એટલે કે ખનિજ જે છે એ ખૂબ ઓછા પ્રમાણમાં અહીંયા મળે છે. પણ ત્યારબાદ જે છે જેમ જેમ સેપરેશન થતું ગયું, જેમ જેમ અલગ અલગ લેન્થેનાઇડ એલિમેન્ટ મળતા ગયા, ત્યારબાદ એવું ખબર પડ્યું કે ભાઈ લેન્થેનાઇડ જે છે એ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. નાઉ લેટ્સ સી ધ Lanthanides were first discovered in 1787 when an unusual black mineral was found in Ytterby, Sweden. તો યેટરબી એક સ્વીડન પાસેનું ગામ છે. સૌપ્રથમવાર 1787ની અંદર ત્યાંથી એક આ બ્લેક મિનરલ મળેલું હતું, જેની મદદથી ફર્ધર જે છે આગળ જતાં અલગ અલગ જે છે લેન્થેનાઇડ એલિમેન્ટ્સનું સેપરેશન કરવામાં આવ્યું. ધીસ મિનરલ નાઉ નોન એઝ ગેડોલેનાઇટ વોઝ લેટર સેપરેટેડ ઇન્ટુ ધ વેરિયસ લેન્થેનાઇડ્સ એલિમેન્ટ. તે જે બ્લેક મિનરલ મળ્યું હતું તેને પાછળથી જે છે ગેડોલેનાઇટ એવું નામ આપવામાં આવ્યું, અને તેની મદદથી હાલના સમયમાં ઘણા બધા જે છે એ વેરિયસ લેન્થેનાઇડ એલિમેન્ટ છે તેને સેપરેટ કરવામાં આવે છે. In 1794, Professor Gadolin obtained ytteria, impure form of ytterium oxide from the mineral. તો 1794ની અંદર જે પ્રોફેસર ગેડોલિન હતા તેને યુટેરિયા જે છે તે પ્રાપ્ત કર્યું હતું. એ શું હતું તો કે ઇમ્પ્યોર, બરાબર છે,
યુટેરિયમ ઓક્સાઇડ જે હતું તેનું ઇમ્પ્યોર ફોર્મ હતું. ઇમ્પ્યોર એટલે શું? તો કે તેમાં બીજા ઘણા બધા અશુદ્ધિઓ હોય તેવું ફોર્મ, તેમાંથી તેને યુટેરિયા જે છે ઓબ્ટેન કર્યું હતું. ત્યારબાદ ઇન 1803 બર્ઝેલિયસ એન્ડ ક્લેપ્રોથ seculated the first cerium compound. Later Moseley used X-ray spectra of the elements to prove that there were 14 elements between lanthanum and hafnium. તો જેમ જેમ લેન્થેનાઇટનું સેપરેશન થતું ગયું, જેમ જેમ બ્લેક મિનરલ છે તેના સેપરેશન થતા ગયા, તેમ તેમ અલગ અલગ તત્વો જે છે, અલગ અલગ લેન્થેનાઇટ એલિમેન્ટ છે એ તેમાંથી મળતા ગયા. લાસ્ટમાં મોઝલી જે હતા તેમણે એક્સરે સ્પેક્ટ્રોનો ઉપયોગ કરીને એવું દર્શાવેલું કે ભાઈ લેન્થેનમ અને હોફેનિયમ જે છે તેની વચ્ચે લગભગ 14 એલિમેન્ટ્સ આવેલા છે. ધ રેસ્ટ ઓફ ધ એલિમેન્ટ્સ વેર લેટર સેપરેટેડ ફ્રોમ ધ સેમ મિનરલ્સ. ધીસ એલિમેન્ટ્સ વેર ફર્સ્ટ ક્લાસિફાઈડ એઝ રેર અર્થ ડ્યુ ટુ ધ ફેક્ટ ધેટ ઓબ્ટેન બાય રિઝનેબલી રેર મિનરલ્સ. હવે જેમ મેં અગાઉ વાત કરી તેમ કે ભાઈ શરૂઆતના સમયમાં લોકોને એવું હતું કે આજે મિનરલ્સ જે છે, બરાબર છે, આજે બ્લેક મિનરલ્સ જે ફર્સ્ટ ફાઉન્ડ થયું હતું તે બહુ ઓછા પ્રમાણમાં મળી આવે છે. But however, this can be misleading since the lanthanide elements have a practically unlimited abundance. The term lanthanide was adopted originating from the first element of the series lanthanum. તો જેમ જેમ લેન્થેનાઇડ જે છે એના અલગ અલગ એલિમેન્ટ જે છે એનું સેપરેશન થતું ગયું, જેમ જેમ જે છે આ બ્લેક મિનરલ્સ ફાઉન્ડ થયું હતું એમાંથી અલગ અલગ લેન્થેનાઇડ એલિમેન્ટ છે એ પ્રાપ્ત થતા ગયા, તેમ તેમ જે છે લોકોએ જાણ્યું કે ભાઈ તે તો પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. અને આ જે ટર્મ લેન્થેનાઇટ જે છે એ વર્ડ લેવામાં આવ્યું છે આ સિરીઝના ફર્સ્ટ એલિમેન્ટ લેન્થેનમમાંથી. હવે નીચે જે તમને આપેલું છે, આ ટેબલ જે આપેલું છે એ તમારે ફક્ત અહીંયા યાદ રાખવાનું છે. એમાંથી કોઈ પ્રશ્ન પૂછાતો નથી કે મોનાઝાઇટ છે, ઝેનોટાઇમ છે, ગેડોલેનાઇટ છે, એલેનાઇટ છે. આ બધા શું છે? તો કે આ બધા ઓર્સ અને મિનરલ્સ છે કે જેની મદદથી જે છે અલગ અલગ લેન્થેનાઇટ એલિમેન્ટ જે છે એ પ્રાપ્ત થઈ શકે છે. પછી ઓકે, નાઉ આઇસોલેશન ઓફ લેન્થેનાઇટ ફ્રોમ ધ ઓર્સ એટલે કે ઓર્સ એટલે કે એવી વસ્તુ કે જેમાંથી આ જે એલિમેન્ટ છે તેને એક્સટ્રેક્ટ કરવામાં આવે છે. તો આઇસોલેશન એટલે કે અલગીકરણ પદ્ધતિ. બિફોર કેમિકલ ટ્રીટમેન્ટ ધ મિનરલ્સ આર કોન્સન્ટ્રેટેડ બાય પ્રોસેસીસ લાઇક ફ્લોટેશન ટુ ઇન્ક્રીઝ ધ લેન્થેનાઇટ ઓક્સાઇડ અબાઉટ 7 to 10% to 60%. એટલે ખાસ કરીને જ્યારે આ પ્રકારના કોઈ ઓર્સમાંથી બિફોર કેમિકલ ટ્રીટમેન્ટ કે લેન્થેનાઇટને સેપરેટ કરવાના છે ત્યારે ફ્લોટેશન જેવી જે પ્રોસેસ જે છે, ફ્લોટેશન પ્રોસેસ, તેવી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે કે જેની મદદથી વધારાની અશુદ્ધિ જે છે અથવા તો બીજા જે કોઈ વસ્તુ જે છે તેને દૂર કરવામાં આવે. આના કારણે જે છે જે લેન્થેનાઇટ ઓક્સાઇડ જે છે તેની વેલ્યુ કેટલી વધી જશે? તો કે 7 થી 10% જે છે, 7 to 10%થી લઈને 60% સુધી. મોનાઝાઇટ પણ એક પ્રકારનું ઓર્સ છે કે જેમાંથી અન્ય જે છે, આપણે જેમ અગાઉ વાત કરી તેમ ઓર્સ છે કે જેમાંથી અન્ય લેન્થેનાઇડ એલિમેન્ટ છે તેને સેપરેટ કરવામાં આવે છે. તો મોનાઝાઇટ નીડ્સ પ્રી ટ્રીટમેન્ટ બિકોઝ ઓફ 5 to 10% ટુ થોરિયમ ડાયોક્સાઇડ, 3% યુટેરિયમ અર્થ એન્ડ ફોસ્ફેટ કન્ટેન્ટ્સ. તો આવી રીતે અલગ અલગ જે છે એ ઓર્સ જે છે આપેલા છે તેનું વધારેમાં વધારે સારી રીતે એક્સટ્રેક્શન કરવામાં આવે અથવા તો આઇસોલેશન થાય તે માટે થઈને જે છે અગાઉ જ્યારે કેમિકલ ટ્રીટમેન્ટ આપ્યા પહેલાં કેટલીક જે છે પ્રોસેસ ઉપયોગમાં લેવામાં આવે છે કે જેના કારણે થઈને સારી રીતે જે છે આપણે કોઈપણ એલિમેન્ટ છે અથવા તો કોઈપણ નિપજ જે છે એ સારી રીતે મેળવી શકીએ. હવે અહીંયા જે છે તો અહીંયા જે એક ફિગર આપેલી છે અથવા તો ડાયાગ્રામ આપેલું છે કે કઈ રીતે જે છે એક્સટ્રેક્ટ કરવામાં આવે છે. સિમ્પલી જે મોનોસાઇટ અને ઝેનોટાઇમ જે ઓર્સ છે તેમાંથી ફર્સ્ટ તેને ક્રશિંગ કરવામાં આવે છે, નાના નાના ટુકડાઓમાં તેને વિભાજિત કરવામાં આવે છે, ત્યારબાદ તેને ગ્રાઇન્ડિંગ એટલે કે એકદમ જે છે ભૂકા કરવામાં આવે છે અથવા તો તેને ગ્રાઇન્ડ કરવામાં આવે છે. હવે હોટ ફ્રોથ ફ્લોટેશન એક પ્રકારની પ્રોસેસ છે કે જેનો ઉપયોગ જે છે મિનરલ સેપરેશનમાં કરવામાં આવે છે. ત્યારબાદ જે છે ફર્ધર તેનું ડાયજેશન થયા બાદ તેને 140 ડિગ્રી સેલ્સિયસે હીટ આપવામાં આવે છે અને 65% NaOH જે છે તે એડ કરવામાં આવે છે. અહીંયા જે છે એક્સટ્રેક્ટ ઓફ ફોસ્ફેટ વિથ H2O સાથે થાય છે, જેના પરિણામે થઈને આપણને સ્લરી ધ ઇમ્પ્યોર હાઇડ્રોસ ઓક્સાઇડ ઓફ લેન્થેનમ અને થોરિયમના મળે છે. હવે સ્લરી એક પ્રકારનું સેમી સોલિડ ટાઈપનું જે છે એ પદાર્થ બની જાય છે કે તે સોલિડ પણ હોતું નથી અને લિક્વિડ પણ હોતું નથી. તો આ જે સેમી સોલિડ ટાઈપ જે મટીરિયલ બને છે તેને સ્લરી કહેવામાં આવે છે. તો અહીંયા આપણને જે છે તેના લેન્થેનમ, થોરિયમ વગેરેના જે છે ઇમ્પ્યોર હાઇડ્રોસ ઓક્સાઇડ જે છે એ પ્રાપ્ત થાય છે. ફર્ધર આગળ જ્યારે આ પ્રોસેસ થાય છે ત્યારે બોઇલિંગ HCl જે છે જેનું કોઈ
કે જેનું pH 3.5 જેટલું હોય છે, તે ફર્ધર પ્રોસેસ તેની કરવામાં આવે છે, જે વધારાની આપણી જે આ સ્લરી રહેલી છે તેની મદદથી. તો આ પ્રોસેસ દરમિયાન જે છે આપણું ક્રૂડ એટલે કે અપરિપક્વ અથવા તો અપૂર્ણ જે છે થોરિયમ ઓક્સાઇડના પીપીટી જે છે અહીંયા જે છે એ બાય સાઇડ થઈ જાય છે અથવા તો જે છે એ અહીંથી રિમૂવ થઈ જાય છે અથવા તો દૂર થઈ જાય છે. ત્યારબાદ ફર્ધર જે છે ઇમ્પ્યોર સોલ્યુશન જે છે લેન્થેનમ ટ્રાઇક્લોરાઇડ જે છે તેનું ઇમ્પ્યોર ફોર્મ આપણને મળે છે. હવે અહીંયા આગળ ફર્ધર છે તેમાં બેરેલિયમ અને સલ્ફેટ જે છે એ મિક્સ થાય છે અને ત્યારબાદ આપણને જે છે એ સોલ્યુશન મળે છે કેનું તો કે લેન્થેનમ ટ્રાઇક્લોરાઇડ, રાઈટ. આ જે છે એ કેવું ફોર્મ હોય છે તો કે ઇમ્પ્યોર ફોર્મ હોય છે. હવે આટલું થયા બાદ આ પ્રોસેસ જે છે ને એ પ્રોસેસ શું દર્શાવે છે તો કે આઇસોલેશન કઈ રીતે કરવામાં આવ્યું લેન્થેનાઇડનું ફ્રોમ ઓર્સનું. હવે આના પછી જે છે ફર્ધર તમારે આગળ એક પ્રોસેસ છે કે ભાઈ સેપરેશન ઓફ લેન્થેનાઇડ. તો આજે હવે પછીની પ્રોસેસ છે તેને સેપરેશન જે છે તે પ્રોસેસ કહેવામાં આવે છે અથવા તો સેપરેશન કઈ રીતે થાય છે તે આપણે આગળના નેક્સ્ટ પોઈન્ટ છે તેમાં ભણીશું. પણ આ જે પોર્શન આપેલું છે એ એટલું દર્શાવે છે કે ભાઈ ઓર્સ જે છે તેમાંથી ફર્સ્ટ જે છે એ લેન્થેનાઇડ કઈ રીતે આપણને પ્યોર ફોર્મમાં મળે છે. એ પ્યોર ફોર્મમાં મળ્યા પછી તેનું આગળ ફર્ધર કઈ રીતે સેપરેશન કરવાનું છે, રાઈટ. તો એ અલગ અલગ જે છે લેન્થેનાઇડના સેપરેશન માટે અલગ અલગ ટેકનિક જે છે તેનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી છે, સોલન્ટ એક્સટ્રેક્શન મેથડ છે, તે આપણે નેક્સ્ટ ભણીશું. એવી રીતે બીજી એક પ્રોસેસ આપેલી છે, રાઈટ, જેમાં પણ સેમ વસ્તુ કહેલી છે તમને કે ભાઈ આ જે પ્રોસેસ છે મોનાઝાઇટ કેન ઓલ્સો બી એક્સટ્રેક્ટેડ થ્રુ અ ડિફરન્ટ રૂટ સચ એઝ એસિડ રૂટ. તો બીજી રીતે પણ જે છે અન્ય મેથડની મદદથી પણ આ રીતે મોનાઝાઇટમાંથી જે છે એ સોલ્યુશન ઓફ સલ્ફેટ્સ અને હેવી લેન્થેનાઇડ છે એ પ્રાપ્ત થઈ શકે છે, સોલ્યુશન તેનું મળી શકે છે. એ સોલ્યુશનનું સેપરેશન આગળ ફર્ધર જે છે અલગ અલગ ટેકનિકની મદદથી કરવામાં આવે છે. આગળ પણ મેં કીધું તેમ કે પ્યોર ફોર્મમાં લેન્થેનાઇડ નથી મળતું પણ તેનું સોલ્યુશન મળે છે. એ સોલ્યુશનને ફર્ધર જે છે સેપરેશન કરવામાં આવે છે. બટ આ પ્રોસેસની અંદર શું કરવામાં આવે છે તો કે અહીંયા એવું કીધેલું છે કે એસિડ રૂટ એટલે શું તો કે આ જે પ્રોસેસ છે તેમાં ફર્ધર જે છે સલ્ફ્યુરિક એસિડ જે છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો મોનાઝાઇટની જેમ આપણે અગાઉ પ્રોસેસની વાત કરી તેવી જ રીતે અહીંયા પણ જે છે એ મોનાઝાઇટ જે છે એ ઓર્સ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ તેનું ક્રશિંગ કરવામાં આવે છે, ગ્રાઇન્ડિંગ કરવામાં આવે છે, હોટ ફ્રોથ ફ્લોટેશન જે છે એ પ્રોસેસ ફર્ધર મોર કરવામાં આવે છે. બટ અહીંયા જે છે એક વસ્તુ જે એડ કરવામાં આવે છે કે જે લાસ્ટ પ્રિપેરેશનની અંદર આપણે એના નહોતી જોઈ એ હતી H2SO4. તો આ જે પ્રોસેસ છે તેમાં H2SO4 એડ કરવામાં આવે છે 200 ડિગ્રી સેલ્સિયસ છે અને કોલ્ડ H2O જે છે તેને એક્સટ્રેક્ટ કરવામાં આવે છે, એક્સટ્રેક્ટ વિથ કોલ્ડ H2O. તો તેના પરિણામે જે છે આપણને ઇન્સોલ્યુબલ રેસિડ્યુ મળશે, રાઈટ. હવે ફર્ધર આગળ જે આપણું આ સોલ્યુશન છે સલ્ફેટ્સ ઓફ લેન્થેનમ થોરિયમનું તેને આપણને પ્રાપ્ત થયા પછી તેમાંથી તેને પાર્શિયલ ન્યુટ્રિલાઇઝ કરવામાં આવે છે NH4OH સાથે અને ફર્સ્ટની જેમ જ જે બેઝિક થોરિયમ ઓક્સાઇડ છે તેના પીપીટી અહીંયા રિમૂવ થશે. ત્યારબાદ ફર્ધર જે આપણને છે એ લેન્થેનમ સલ્ફેટનું સોલ્યુશન મળશે. તેમાં જ્યારે આપણે Na2SO4 સોડિયમ સલ્ફેટ જે છે એ એડ કરીશું તો આપણને સોલ્યુશન ઓફ સલ્ફેટ્સ ઓફ હેવી લેન્થેનાઇડ મળશે અને બાકીના જે કાંઈ ઇમ્પ્યુરિટી ફોર્મ જે છે લાઇટ લેન્થેનાઇડ પીપીટી એ આપણને ફર્ધર જે છે પ્રોસેસની અંદર મળશે. તો અહીં સુધીની જે આ પ્રોસેસ થાય છે એ આ પ્રોસેસ દરમિયાન આપણને લેન્થેનાઇડ કન્ટેનિંગ સોલ્યુશન પ્રાપ્ત થાય છે અને ફર્ધર જે છે સેપરેશનની અંદર તેને સેપરેશન ટેકનિકની મદદથી સેપરેટલી જે તે એલિમેન્ટની અંદર સેપરેટ કરવામાં આવે છે અથવા તો જુદા પાડવામાં આવે છે અથવા તો એક્સટ્રેક્ટ કરવામાં આવે છે. જેના માટે થઈને મેં અગાઉ કીધું તેમ કે અલગ અલગ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. આ તો વાત થઈ કે જ્યારે મોનાઝાઇટ કે ઝેનોટાઇમ હોય છે ત્યારે. હવે બાસ્ટેનેસાઇટ કેન બી ડન બાય એસિડ ડિસોલ્યુશન. તો આમાં પણ જે છે H2SO4 જે છે તેની મદદથી તેનું જે છે એ સેપરેશન કરવામાં આવે છે. બાસ્ટેનેસાઇટ એ પણ એક પ્રકારનું ઓરસ છે કે જેની મદદથી જે છે એ લેન્થેનાઇડના સોલ્યુશન આપણને મળે છે અને ફર્ધર તેનું છે કે જેની મદદથી પણ લેન્થેનાઇડના સોલ્યુશન પ્રાપ્ત થઈને તેમાંથી ફર્ધર જે છે એ પ્યોર ફોર્મમાં લેન્થેનાઇડને સેપરેટ કરવામાં આવે છે, લેન્થેનાઇડ એલિમેન્ટને સેપરેટ કરવામાં આવે છે, જેટલા લેન્થેનાઇડ સિરીઝના એલિમેન્ટ છે તેને સેપરેટ કરવામાં આવે છે. તો જેવી રીતે આપણે અગાઉ મોનાઝાઇટ અને ઝેનોટાઇમ જે છે તેમાંથી જોયું કે કઈ રીતે જે છે એ આપણને લેન્થેનાઇડના સોલ્યુશન પ્રાપ્ત થાય છે. તો અહીંયા પણ સેમ વસ્તુ થાય છે, મિનરલ ડ્રેસિંગ ડિસોલ્યુશન ઓફ કેલ્શિયમ કાર્બોનેટ 10% HClમાં. ત્યારબાદ જે છે એ ફર્ધર આગળ પ્રક્રિયા કરવામાં આવે છે અને જેના પરિણામે છે
એ વધારાની જે કાંઈ ઇમ્પ્યુરિટીઝ છે એ રિમૂવ થાય છે. ત્યારબાદ તેમાં H2SO4 લાસ્ટ જે આપણે જોયું તેમજ અહીંયા પણ H2SO4 નો ઉપયોગ કરવામાં આવે છે. ડ્રાય પ્રોડક્ટ આપણને મળે છે અને ફર્ધર આગળ જે છે આપણને સોલ્યુશન ઓફ લાઇટ લેન્થેનાઇટ સલ્ફેટ જે છે તે પ્રાપ્ત થાય છે. અને બીજું જે છે એ સીરિયમ ડાયોક્સાઇડના સોલિડ મળે છે. હવે અહીંયા એવું કીધેલું છે કે ભાઈ જે થોરિયમ જે છે એ ઓછી માત્રામાં લિટલ થોરિયમ અને હેવિયર લેન્થેનાઇટ જે છે એ બાસ્નીઝાઇટની અંદર જોવા મળે છે. તો આ પ્રકારે જે છે આઇસોલેશન જે છે લેન્થેનાઇટનું કરવામાં આવે છે. અલગ અલગ ઓર્સ જે છે અલગ અલગ મિનરલ્સ જે છે તેનો ઉપયોગ કરીને અને ત્યારબાદ ફર્ધર તેનું સેપરેશન. સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ ધ એન્ડ ઓફ ધીસ લેક્ચર. નેક્સ્ટ ટોપિકની વાત હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. ટિલ ધેન ટેક કેર. જય શ્રી કૃષ્ણ.